નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇન્ફ્રા કેરિયર એકેડમીની યુટ્યુબ ચેનલના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। જીપીએસસી કન્ટેન્ટ બુસ્ટરની આ સિરીઝમાં આગળ આપણે શીખ્યા હતા ડેટા એન્ડ ફેક્ટ્સના અલગ અલગ સોશિયલ જસ્ટિસના ભાગો વિશે। તેને આગળ દપાવતા આજના લેક્ચરમાં આપણે નવું શીખીશું એ મેન્યુફેક્ચરિંગ, એમએસએમઈ અને એમ્પ્લોયમેન્ટ વિશે। તો આ તમને ખ્યાલ હશે કે ડેટા એન્ડ ફેક્ટ્સનો કેટલો મહત્ત્વનો ભાગ ભજવી જાય છે જીપીએસસી મેન્સના આન્સર રાઇટિંગમાં। તો સૌપ્રથમ આપણે વિડીયો જોવામાં મશગુલ થઈ જઈએ એની પહેલાં તમને નમ્ર વિનંતી કે તમે ચેનલને વ્યૂ કરતા હો તો આવનારા વિડીયો તમને તરત મળી જાય તે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે બેલ નોટિફિકેશન પણ ઓન કરી રાખો। તો ચાલો આજના લેક્ચરમાં આગળ વધીએ। તો આપણે વાત કરી છે મેન્યુફેક્ચરિંગ, એમએસએમઈ અને એમ્પ્લોયમેન્ટની। તો તમારે કોઈ પણ જીએસના આન્સરમાં કે એસએમાં તમારે મેન્યુફેક્ચરિંગ, એમએસએમઈ કે એમ્પ્લોયમેન્ટનો તમારે કોઈ પણ ડેટા કે ફેક્ટ્સ લખવો હોય તો તમારે એક સોર્સ નક્કી કરી રાખવાનો, કયો કે સેન્ટર ઓફ મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી અથવા તો મિનિસ્ટ્રી ઓફ સ્ટેટ પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન અથવા તો નીતિ આયોગ અથવા તો ઇકોનોમિક સર્વે। આ ચારમાંથી કોઈ પણ એક સ્ટેટ સોર્સ નક્કી કરીને ભાઈ આના કહેવા મુજબ આ ડેટા છે તો તમે કરશો તો તમારા સ્ટેટમેન્ટને વધુ ભારપૂર્વક તમે રજૂ કરી શકશો। તો આપણે આગળ વાત કરીએ કે ભાઈ મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે, ભાઈ આપણે એને કહ્યું કે ઇન્ડિયાના ઇકોનોમીમાં ત્રણ મહત્ત્વના સેક્ટર છે, પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શિયરી। તેમાં સેકન્ડરી સેક્ટરમાં આપણે મેન્યુફેક્ચરિંગ સેક્ટર આવે છે। તો ભાઈ મેન્યુફેક્ચરિંગના ઇન્ડિયાના ગ્રોસ વેલ્યુ એડેડમાં ટોટલ જીડીપીના કેટલા ટકા ફાળો છે? 17%। અને મેન્યુફેક્ચરિંગનું રોજગારીમાં કેટલો ટકો ફાળો છે? 15%। જો આ ટોટલ આખા સેકન્ડરી સેક્ટરની વાત નથી, સેકન્ડરી સેક્ટરની અંદર જે મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે માત્ર એની વાત છે। તો જીડીપીના 17% ફાળો છે ને એમ્પ્લોયમેન્ટમાં 15% ફાળો છે। ખ્યાલ આવી ગયો? બીજું વર્લ્ડ રેન્કિંગની વાત કરીએ તો ભાઈ આપણા માટે ગર્વની વાત કહેવાય કે 2014માં જે મેક ઇન ઇન્ડિયા અભિયાન ચાલુ થયું હતું એના પરિણામે હાલમાં ભારત એ 5th લાર્જેસ્ટ મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે। ખ્યાલ આવી ગયો? તમને ઘણીવાર પ્રશ્ન એવી રીતે પૂછાય છે કે ભાઈ 1991માં જે ઇકોનોમી સુધારા થયા એના બાદ ભારત આપણે ડાયરેક્ટ કૃષિ સેક્ટરમાંથી ડાયરેક્ટ સર્વિસ સેક્ટરમાં જમ્પ લગાડ્યું છે। મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં એટલો બધો સમય નથી કાઢ્યો, પરંતુ આમ છતાં પણ ભારત એ 5th લાર્જેસ્ટ મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે। ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ આઉટપુટ જેટલું થાય છે એનું 3.1% ભારત આઉટપુટ આપે છે। ખ્યાલ આવી ગયો? એટલે આ આંકડો યાદ રાખો અથવા તો આ આંકડો સરળતાથી યાદ રહી જાય છે, એ તમને કામ લાગશે। ઇન્ડિયા હેઝ ઓવરટેકન યુનાઇટેડ સ્ટેટ્સ ટુ બીકમ સેકન્ડ મોસ્ટ સોટ આફ્ટર મેન્યુફેક્ચરિંગ ડેસ્ટિનેશન। તમને ખ્યાલ હશે મેક ઇન ઇન્ડિયા આવ્યું એટલે કે બીજા દેશોની કંપનીઓ આપણા ભારતમાં પ્લાન્ટ સ્થાપે અને મેન્યુફેક્ચરિંગ પ્રોડક્શન ચાલુ કરે। તો ભારતે યુએસને પાછળ રાખીને બીજા નંબરનું સ્થાન મેળવ્યું છે। શેના માટે ભાઈ? મેન્યુફેક્ચરિંગ ડેસ્ટિનેશન માટે। આ કયા રિપોર્ટના આધારે કહેવા ખબર પડી આપણને? ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ રિસ્ક ઇન્ડેક્સના આધારે। આગળ વાત કરીએ એફડીઆઈ શેર કે ભાઈ મેન્યુફેક્ચરિંગમાં એફડીઆઈ શેર કયા સેક્ટરને કેટલો આપેલો છે? ભાઈ તો ડિફેન્સ મેન્યુફેક્ચરિંગમાં 74% ઓટોમેટિક રૂટ ઉપરથી થાય। તમને ખ્યાલ હશે કે એફડીઆઈની પરવાનગી 2 રૂટ મારફતે મળે, ઓટોમેટિક રૂટ અને ગવર્મેન્ટ રૂટ માટે। તો ભાઈ 74% ઓટોમેટિક રૂટમાં ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ। આપણે આગળ વાત કરી કે ફૂડ પ્રોસેસિંગમાં 100% એફડીઆઈની પરમિશન છે। એન્ડ ગવર્મેન્ટ હેઝ ફોર્મ્યુલેટેડ પોલિસી ટુ એટ્રેક્ટ એફડીઆઈ ટુવર્ડ્સ એમએસએમઈ। બરોબર છે? એમએસએમઈના જે સેક્ટરમાં એફડીઆઈને આકર્ષવા માટે સરકાર ઘણી પોલિસી લાવવા મળી છે। આથી એમએસએમઈને ઇન્ડિયાનું ઇકોનોમીનું ગ્રોથ એન્જિન માનવામાં આવે છે। ખ્યાલ આવી ગયો? એમએસએમઈનો ઇન્ડિયાના જીડીપીમાં આશરે 30% જેટલો ફાળો છે, મહત્ત્વનો। એટલે એમએસએમઈ અત્યારે બહુ ચર્ચામાં છે, એટલે તમારે એના વિશે આ આંકડો યાદ રાખી શકાય। હવે ઇસ્યુ શું છે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં? ઇસ્યુ શું છે કે ભારતમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં કેમ માત્ર જીડીપીમાં 17% જ ફાળો છે અને એમ્પ્લોયમેન્ટ કેમ માત્ર ઓછું છે? તો એનું કારણ એ છે કે ભાઈ હાઈ લોજિસ્ટિક કોસ્ટ। કે લોજિસ્ટિક કોસ્ટ કોને કહેવાય? કે ભાઈ ઉત્પાદન સ્થળથી તમારા વપરાશ સ્થળ સુધી પહોંચવા માટે જે પરિવહનનો ખર્ચો લાગે એ, પ્લસ સાથે સાથે એનો પ્રોસેસિંગનો ખર્ચો, ઇનપુટનો ખર્ચો, આઉટપુટ, આ બધું લોજિસ્ટિક, ગોડાઉન ને બધું એમાં આવી જાય લોજિસ્ટિક કોસ્ટ। તો આપણા ઇન્ડિયામાં લોજિસ્ટિક કોસ્ટ સૌથી વધુ છે, એ કેટલી છે? અંદાજે જીડીપીના 14%। તો તમારે આ રીતે યાદ રાખી શકાય ભાઈ એમ્પ્લોયમેન્ટ 15% છે તો એનો 1% ઓછો કરીને એનું લોજિસ્ટિક કોસ્ટ બહાર પડે છે। તો નેશનલ લોજિસ્ટિક ઇફિશિયન્સી એન્ડ એડવાન્સમેન્ટ પ્રેડિક્ટેબિલિટી સેફ્ટી એક્ટ આપણે નવું લાવ્યા છીએ। એનો આ એક્ટનો ટાર્ગેટ શું છે કે ભાઈ આ લોજિસ્ટિક કોસ્ટ 14%થી ઘટાડીને
કેટલી કરવી? 10% કરવી. તમને આ એક્ટનું નામ આરામથી યાદ ના રહે તો એ તમારે એટલું રાખવાનું કે લોજિસ્ટિક છે એની ઇફિશિયન્સી વધારવાની, એની એડવાન્સમેન્ટ પ્રેડિક્ટેબિલિટી વધારીને એની સેફટી કરવાની. આ રીતે તમારું એક્ટનું નામ યાદ રાખી લેવાનું. તો પછી બીજું છે ઇન્ફોર્મલ વર્કર. મેં તો કીધું અસંગઠિત ક્ષેત્રના કામદારોની સંખ્યા ભારતમાં સૌથી વધુ છે. ભાઈ 90% કામદારો અસંગઠિત ક્ષેત્રના રોજગારોમાં રોકાયેલા છે. ત્યાર પછી વાત કરીએ કે આપણા ભારતમાં આપણે અગાઉ પણ આની વાત કરેલી છે કે ભાઈ જીડીપીના માત્ર 0.65% જ R&D પાછળ ખર્ચો થાય છે. જો તમે વિચારો R&D પાછળ નવો ખર્ચો નહીં થાય તો નવું મેન્યુફેક્ચરિંગ કઈ રીતે વિકસે? એટલે આથી આપણે R&D પાછળનો ખર્ચો જે ઓછો છે એ આપણે વધારવો પડશે. ખ્યાલ આવી ગયો? હવે વાત કરીએ MSME સેક્ટર. મેં તમને કીધું ઇન્ડિયન ઇકોનોમીનું ગ્રોથ એન્જિન કહેવામાં આવે છે MSME સેક્ટરને. તો આપણે એના માટે MSME સમાધાન, સ્ટાર્ટઅપ, ઉદ્યમ પોર્ટલ, ઘણા આવા સ્કીમ ભારત સરકારે લાવી છે. તો આપણે MSME સેક્ટરની વાત કરીએ તો એને ગ્રોથ એન્જિન શું કામ કહેવા માંગે છે? ભાઈ વેસ્ટ ઇન્ડિયન રિપોર્ટના આધારે જીડીપીમાં મેં વાત કરી એમ MSMEનો કેટલા ટકા ફાળો છે? 30% ફાળો છે. અને આ ફાળો હજી વધશે, 40% થઈ જશે. ક્યાં સુધીમાં? 2025 સુધીમાં. આપણે 2025 સુધીમાં $5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવાની છે. તો આ $5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવા માટે MSME ખૂબ જ મહત્વનો ભાગ ભજવશે. આ બાબતે GPSCમાં ગયા વર્ષે નિબંધ પૂછવાનો હતો કે ભાઈ ભારતને $5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવા માટે મોટા ઇન્ડસ્ટ્રીના ઉપર આધાર રાખવા કરતાં MSME ઉપર વધુ ભાર મૂકે તો વધુ સારું રહેશે. તેનું કારણ આ છે. ખ્યાલ આવી ગયો? બીજું, એક્સપોર્ટમાં MSMEનો શું રોલ છે? તો ભાઈ 48% જેટલું એક્સપોર્ટ થાય છે એ MSMEના લીધેથી થાય છે અને 11 કરોડ જેટલા લોકોને એ રોજગારી પૂરું પાડે છે. તો MSMEની આટલી ઉપયોગિતા છે. પરંતુ આ MSMEના વિકાસ પાછળ પણ ઘણા ઇસ્યુ રહેલા છે. કે શું ઇસ્યુ રહેલા છે? તો ભાઈ ઇનસોલ્વન્સી ડિલે 7.9 વર્ષ એટલે કે 8 વર્ષ છે. ઇનસોલ્વન્સી કોને કહેવાય? કે ભાઈ કોઈ માણસે નાનો ધંધો ચાલુ કર્યો અને એમાં લોન લીધી અને પરંતુ પાછું ભરપાઈ ના કરી શક્યું અને દેવદાર બની ગયો તો એની જે દેવદારી કે એનો નાબૂદ કરવા માટેનો જે સમયગાળો છે એ ઇનસોલ્વન્સી 8 વર્ષ છે. એટલે એના લીધે કેસ ચાલુ થાય તેનું MSME આગળ વધી શકતું નથી. લેક ઓફ ક્રેડિટ એક્સેસ કે ભાઈ સરળતાથી નવા બિઝનેસ ચાલુ કરવાવાળાને લોન મળતી નથી અને નાણાંની ઉપલબ્ધતા ઓછી છે. માત્ર 4% લોકોને જ ક્રેડિટની સુવિધા પ્રાપ્ત થઈ શકે છે. બીજું કે અનઓર્ગેનાઇઝ સેક્ટર કે ભાઈ 94% જે ફર્મ છે અનઓર્ગેનાઇઝ સેક્ટર છે. MSMEના જેટલા પણ ફર્મ નોંધાયેલા હોય એમાં 94% અનઓર્ગેનાઇઝ છે. બરોબર છે? આ કેના આધારે વાત કરેલી છે? કે ભાઈ 6th MSME સેન્સસ MSME મિનિસ્ટ્રી દ્વારા કન્ડક્ટ કરવામાં આવ્યું હતું. એના દ્વારા વાત ખબર પડેલી છે. ખ્યાલ આવી ગયો? ઇન્ફોર્મલ સેક્ટરમાં તમે બે રીતે વાત કરી શકો. ભાઈ 90% લોકો ઇન્ફોર્મલ સેક્ટરમાં રોજગારી તરીકે નોંધાયેલા છે અને બીજું કે MSME જે ટોટલ ફર્મ છે કે એના 94% ફર્મ અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં આવે છે. ખ્યાલ આવી ગયો? હવે વાત કરીએ આપણા સર્વિસ સેક્ટર ઓફ ઇન્ડિયા બાબતે કે ભાઈ ભારતનું સેવા ક્ષેત્ર શું છે. હવે તમારે સેવા ક્ષેત્ર બાબતે કોઈ પણ આંકડો લખવો હોય, સોર્સ લખવો હોય તો એના વર્લ્ડ બેંક છે, MOSPI છે, નીતિ આયોગ છે. જો નીતિ આયોગ તો એ કોમન સોર્સ છે. તમને છેલ્લે કાંઈ પણ ના આવે મળતી એ નીતિ આયોગ ઘણા બધા અહેવાલ બહાર પાડતું હોય છે, ઘણા બધા રિપોર્ટ પબ્લિશ કરતું હોય છે. તો તમારે કોઈ પણ સ્ટેટમેન્ટને એમ લખ્યું કે નીતિ આયોગના કહેવા મુજબ આ વસ્તુ છે તો એ સોર્સ તમારો 90% સાચો પડવાનો શક્યતા રહી જાય છે. તો શેર ઇન ટોટલ GVA એટલે ગ્રોસ વેલ્યુ એડેડમાં સર્વિસ સેક્ટરનો ફાળો કેટલો છે ભાઈ? તો કે છે 53%. કરંટ પ્રાઇસ એટલે ચાલુ ભાવના કિંમતે ફાઇનાન્શિયલ યર 22ની વાત થઈ છે. ખ્યાલ આવી ગયો? આ જાન્યુઆરી 2022 સુધી 53% GVAમાં ફાળો હતો. એટલે સર્વિસ સેક્ટર સૌથી વધુ રોલ ભજવે છે. તમને આગળ મેં વાત કરી કે ભાઈ મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો કેટલો હતો? 17%. આગળ આપણે એગ્રીકલ્ચર સેક્ટરની વાત કરી એનો કેટલો હતો? કે ભાઈ 40% જેટલો. અને આનો કેટલો છે ભાઈ? 53% જેટલો. ખ્યાલ આવી ગયો? શેર ઇન GVA ગ્રોથ રેટ આનો કેટલો છે? 60%. ભાઈ ગ્રોસ વેલ્યુ એડેડનો ગ્રોથ રેટમાં સૌથી વધુ ફાળો હોય તો ભાઈ સર્વિસ સેક્ટરનો છે. હવે સર્વિસ એક્સપોર્ટ ઇન વર્લ્ડ એક્સપોર્ટ એ માત્ર ખાલી કેટલું છે? 3.5%. છતાં પણ એ વર્લ્ડના મર્ચન્ટાઇઝ એક્સપોર્ટ જે 1.7% છે એના ઓલમોસ્ટ ડબલ છે. એ આપણા માટે બહુ સારી વાત છે કે ભાઈ સર્વિસ સેક્ટરની એક્સપોર્ટ આપણે વિશ્વનું જે મર્ચન્ટાઇઝ એવરેજ એક્સપોર્ટ છે એના 1.7%થી ડબલ 3.5% છે. તમને ખ્યાલ હશે સર્વિસ સેક્ટરમાં કઈ કઈ ઇન્ડસ્ટ્રી આવે? IT, BPM, હોટલ, રેસ્ટોરન્ટ, બધી જેવા સેવા, બેન્કિંગ ને આ બધું સેવા. તો આપણા IT હબ કર્ણાટક ને હવે ગુજરાત બની રહ્યું છે. આપણા ગિફ્ટ સિટીમાં IT હબ બનવા જઈ રહ્યું છે. તો આ જે
કોઈ પણ સર્વિસ સેક્ટરનું જે એક્સપોર્ટ થાય તો એમાં સૌથી વધુ આપણે 3.5% ફાળો છે. એટલે એના લીધેથી આપણે 8th લાર્જેસ્ટ એક્સપોર્ટર ઓફ કોમર્શિયલ સર્વિસ છે. ભારત એ 8મા નંબરનું સૌથી મોટું કોમર્શિયલ સર્વિસીસનું એક્સપોર્ટર છે. સાથે સાથે સેકન્ડ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સર્વિસ સેક્ટર છે ચાઇના પછી. સર્વિસ સેક્ટરમાં સૌથી વધુ ઝડપથી વિકસતો દેશ હોય તો ચાઇના પછી બીજા નંબરનો છે આપણો ભારત દેશ. તો હવે આ વર્કફોર્સ 34% વસ્તી રોકાયેલી છે. તમે વિચારો 34% વસ્તી રોકાયેલી છે છતાં પણ એનો જીવીએમાં ફાળો કેટલો છે 53%. તો આને કઈ રીતે યાદ રાખી શકાય? 34ને તમે 35 માની લો તો આગળ પાછળ કરી નાખો તો 35 ના 53. આ રીતે જો એકાદ બે આંકડાનો પ્લસ માઇનસ થશે તેનાથી કોઈ બહુ મોટો ઇસ્યુ નથી, પરંતુ તમારો અંદાજો સાચો હોવો જોઈએ. તમારે કોઈ પણ આંકડો લખો ને ત્યારે આગળ આમ નિશાન કરીને 53 લખી નાખવાનું કે આમ નિશાન કરીને 34 લખી નાખવાનું, એટલે અંદાજો તમારો સાચો જ પડશે. ખ્યાલ આવી ગયો? તમે શું કહેવા માંગો છો ને એ મહત્વનું છે. તમે કયો આંકડો પરફેક્ટ લખ્યો છે એ મહત્વનું નથી. લોએસ્ટ એમોંગસ્ટ ઓફ ટોપ 15 ઇકોનોમીઝ. પરંતુ એ સાથે સાથે નેગેટિવ પોઈન્ટ વાત કરવું હોય કે જો દેશ વિશ્વની સૌથી 15 મોટી ઇકોનોમી છે એમાંથી સૌથી ઓછું વર્કફોર્સ સર્વિસ સેક્ટરમાં હોય તો આપણું ભારતનું છે. ખ્યાલ આવી ગયો? હવે એફડીઆઈની વાત કરીએ તો ભાઈ ટોટલ ઇન્ફ્લો એફડીઆઈનો થાય છે, એમાં 60% ઇન્ફ્લો એ સર્વિસ સેક્ટરમાં થાય છે. એટલે લાર્જેસ્ટ રિસીવર ઓફ એફડીઆઈ કે ભાઈ એફડીઆઈ ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ સૌથી વધુ કયા સેક્ટરમાં થાય છે તો સર્વિસ સેક્ટરમાં. કેટલું થાય છે તો 60% જેટલું. અને આમાં આપણે એફડીઆઈ જે ઇન્સ્યોરન્સ એ સર્વિસ સેક્ટર આવે. મેં કીધું બેન્કિંગ, ઇન્સ્યોરન્સ ને આઈટી આ બધું સર્વિસ સેક્ટર આવે. તો આને વધુ એફડીઆઈ આકર્ષવા માટે આપણે ઇન્સ્યોરન્સમાં કેટલા ટકા એફડીઆઈની જોગવાઈ આપેલી છે? 100% એફડીઆઈની જોગવાઈ કરેલી છે. પહેલાં 74% હતી. ખ્યાલ આવી ગયો? હવે વાત કરીએ આગળ સર્વિસ સેક્ટરમાં વાત કરીએ કે ઈ કોમર્સ. ઈ કોમર્સ હાલ બહુ જ મહત્વનો વિષય બની ગયો છે. તાજેતરમાં છેલ્લે ડીવાયએસઓમાં ઈ કોમર્સ માટેનો કે એસટીઆઈમાં નિબંધ પણ પૂછાયેલો હતો કે ઈ કોમર્સ તો ભાઈ ઈ કોમર્સનો ભારતમાં અત્યારે બહુ વપરાશ વધી ગયો છે. તેના લીધેથી રિટેલરો પણ થોડા ટેન્શનમાં ચાલે. એ બધા કોરોના લીધેથી બધા ઓનલાઈન આવી ગયા છે પોતાનો બિઝનેસ સ્ટાર્ટઅપ કરવા માટે. કે તો 2030 સુધીમાં એવી આશા છે કે ભારતમાં $350 બિલિયન નું ઈ કોમર્સ માર્કેટ થઈ જશે. તો અત્યારે 2022ની કેટલું છે તો 2022માં અત્યારે $74.8 બિલિયન છે. તો આ કેટલું વધશે? 21.5%. તમારે આ આંકડો યાદ રાખો કાં તો આ આંકડા યાદ રાખો. તમે એમ પણ લખી શકો અત્યારે 2022ની સ્થિતિ 2030 સુધીમાં ઈ કોમર્સનું માર્કેટ એ આશરે 21.5% જેટલું વધશે. અથવા તો એમ પણ કરી શકાય 2022ના $74.8 બિલિયન ના સ્થાને 2030માં ઈ કોમર્સનું માર્કેટ $350 બિલિયન થવાની શક્યતા છે. હવે ઈ કોમર્સની વાત કરીએ તો સાથે સાથે સ્ટાર્ટઅપની વાત કરી લઈએ તો ભાઈ સ્ટાર્ટઅપમાં આપણે વિશ્વમાં 3જા નંબરની સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છીએ. એ આપણે અહીંયા લખી દીધું. 3rd લાર્જેસ્ટ સ્ટાર્ટઅપ હબ ઇન ધ વર્લ્ડ એ નાસ્કોમનો રિપોર્ટ પ્રમાણે કહેવામાં આવે છે. અને સ્ટાર્ટઅપમાં આપણે વાત કરીએ કે ગ્લોબલ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ઇન્ડેક્સ 2021 છે એ સ્ટાર્ટઅપ બ્લિંક દ્વારા કર્યું. એમાં ઇન્ડિયાને કેટલામો રેન્ક મળ્યો? 20મો રેન્ક મળ્યો. તો સ્ટાર્ટઅપ આપણે તમે કીધું નવા કેટલા એજ્યુકેશન ક્ષેત્રે, આઈટી ક્ષેત્રે, ડિફેન્સ ક્ષેત્રે, સ્પેસ ક્ષેત્રે ઘણા નવા સ્ટાર્ટઅપ વિકસાવ્યા છે. અને એમાં પણ તાજેતરમાં તમને ખ્યાલ હશે ફિઝિક્સવાલાને યુનિકોર્ન સ્ટાર્ટઅપનો પણ દરજ્જો મળ્યો કે જેનો કે 1000 કરોડથી ટર્નઓવર વધુ હોય. ખ્યાલ આવી ગયો? 8000 કરોડથી ટર્નઓવર વધુ હોય. હવે ટુરિઝમ, તો ટુરિઝમ વિશે વાત કરીએ તો કે ટુરિઝમનો જીડીપીમાં ફાળો કેટલો છે? તો ભાઈ એકોર્ડિંગ ટુ વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કાઉન્સિલ કે WTTC પ્રમાણે ટુરિઝમ જીડીપીમાં 6.8% ફાળો આપે છે. અને એમ્પ્લોયમેન્ટમાં કેટલો ટકા ફાળો આપે છે? 8%. એટલે જીડીપીમાં 6.8% અને એમ્પ્લોયમેન્ટમાં 8%. એટલે આગળના 6 કાઢી નાખવાના. એટલે તમારે એમ્પ્લોયમેન્ટની કોઈ પણ વાત કરવી હોય તો ટુરિઝમનો એમાં રોલ કેટલો છે કે ભાઈ 8% લોકોને રોજગારી પાડે છે. એટલે ટુરિઝમને વિકસાવવા માટે પણ આપણે સ્વદેશ દર્શન યોજના ઘણી આપણે 13-14 જેટલી સર્કિટ ચાલુ કરેલી છે. રામાયણ સર્કિટ, અયોધ્યા સર્કિટ, આપણે કૃષ્ણ ભગવાનના જન્મ સ્થળને આપણે જૈન ધર્મના સ્થળોને બધાને જોડવાની આપણે ધાર્મિક સર્કિટ આપણે ચાલુ કરી છે. હૃદય યોજના ચાલુ પણ કરેલી છે જેથી આપણા પૂરા પ્રાચીન વિરાસત જેટલા સ્થળો છે એને પણ આગળ લાવી શકાય. તો આવી આપણે ડેટા એન્ડ ફેક્ટ્સની હજી આગળ માહિતી મેળવતા રહેશું. તો આપણે નમ્ર વિનંતી છે કે આ જીપીએસસી મેન્સ પહેલાં તમે આ દરેક લેક્ચર્સને ધ્યાનથી જુઓ, સાથે સાથે નોટ્સ બનાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી અમે નવો વિડીયો અપલોડ કરીએ કે તરત જ તમને માહિતી મળી શકે અને તમે આ પરીક્ષામાં આરામ
આરામથી 60 થી 70 માર્ક્સ તમે પ્લસ કરીને તમે ક્લાસ 1 કે ક્લાસ 2 અધિકારી તરીકે તમારું સપનું સાકાર કરી શકો. આથી અમારી ચેનલને લાઇક કરો અને આ પીડીએફ મેળવવા માટે ઇન્ફ્રા કેરિયર એકેડમીની એપ્લિકેશન છે ગૂગલ પ્લે સ્ટોર ઉપર. એ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેમાં ફ્રી સ્ટડી મટીરિયલમાં આ તમામ લેક્ચર્સની તમને પીડીએફ અવેલેબલ હશે. બીજા કોઈ પણ સૂચનો હોય તો અમને મેસેજ કરવા વિનંતી. થેન્ક યુ.